My name is Aradhya Deepak Sijala. મારી દીકરી તો થ્રી આઉટ મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, એટલે સંસ્કૃત વિશે તો એને કોઈ જાણે જ નથી. અને એણે જ્યારે આ વાત કરી કે આવી રીતના શ્લોકનું મારે કરવાનું છે, ત્યારે મને અંદરથી એમ થયું કે 315 શ્લોક એટલે ઘણા બધા કહેવાય એઝ એની એજ પ્રમાણે. વેકેશનમાં જનરલી બાળકો મોડા ઉઠતા હોય છે, કોઈ શિડ્યુલ નથી હોતું, પણ એણે તો નક્કી કરી જ દીધું હતું કે મારે સ્વામી બાપાને રાજી કરવાના જ છે કે સ્વામી બાપા સુરતમાં હતા એ દરમિયાન એની ઈચ્છા હતી કે પ્રગટની હાજરીમાં જ મારું કમ્પ્લીટ થઈ જાય અને સ્વામી બાપાનો રાજીપો મને મળી જાય. એટલે સવારે 5:30થી એનું સ્ટાર્ટ થઈ જતું, પછી 1-2 કલાક સુધી કરતી, પછી થોડો બ્રેક લેતી, અને એમાં એને ડ્રોઈંગનો ખૂબ શોખ છે, સો એ કેનવાસ પેઇન્ટિંગ માટે બેસી જતી. અને એમાં બી એ નોનસ્ટોપ રિવિઝન તો એનું ચાલુ જ રહેતું કે જે થઈ ગયા છે શ્લોક એનું રિવિઝન હું કોન્સ્ટન્ટ ચાલુ રાખીશ, એટલે એ મારાથી ભૂલાઈ ના જાય. અને બપોરે 20 મિનિટ બી નેપ નહીં લેતી બિલકુલ, કે ના મને સૂવું નથી મમ્મા, સૂઈશ તો પછી મારું ડિસ્ટર્બ થશે એટલો ટાઈમ. તો હું એ કોન્સ્ટન્ટ એમાં બી બપોરે બી એણે બ્રેક નથી લીધો, કોન્સ્ટન્ટ ચાલુ. રાત્રે લગભગ છેલ્લે મને 10:30 વાગે એ આખા દિવસનું રિવિઝન આપીને પછી લગભગ 11 વાગે સૂવા જતી. વેકેશન હતું, રમવાનું બી એણે ટાળ્યું, ગઈ નહીં. હું મમ્મીને ત્યાં ગઈ પિયર, મારી સાથે બી નહીં આવી કે ના મમ્મા હું અહીંયા રહીને શ્લોક કરીશ, ત્યાં આવીશ તો મારું ડિસ્ટર્બ થશે બધું. એટલે નોન સ્ટોપ એણે ચાલુ રાખ્યું. અને 25 મેના રોજ, ના 23 મેના રોજ એણે કમ્પ્લીટ કરી નાખ્યું. પછી જે દિવસે મારું અધિવેશન થઈ ગયું એમાં હું પાસ થઈ ગઈ, તો મમ્મા એટલા ખુશ હતા. મમ્મા ડેડીએ મને પૂછ્યું કે બેટા તને શું ગિફ્ટ જોઈએ છે, તું આટલી મહેનત કરે છે, વેકેશન છે, રમવા બી નથી જતી બાળકો સાથે. તો મેં કીધું કે ના મમ્મા મને કંઈ જ નહીં જોઈએ, મને બસ ખાલી રાજીપો જોઈતો હતો, મેળવવો હતો, જે મને હવે મળી ગયો છે અને હવે હું બહુ ખુશ છું અને મને હવે કંઈ જ નહીં જોઈતું. મને આશીર્વાદથી હું બહુ ખુશ છું. એક વસ્તુ શેર કરીશ કે જનરલી આપણે છોકરાઓને બહાર લઈ જઈએ તો છોકરાઓ સામેથી માગે. મારી ડોટર એવી છે કે મારે એને કહેવું પડે કે બેટા તું તારે કંઈક વેફર લેવી હોય, કંઈક લેવી હોય તો તું લેજે. તો ઘણા બધા સારા સંસ્કાર કદાચ ઓલું કરાવવાથી જ થતા હશે, ક્યાં થયા હશે એવું મને લાગે. જ્યારે અડાજણ મંદિર પર અધિવેશનના આપણે મુખપાઠનું અધિવેશન ત્યાં હતું, તો અમે લોકો આવ્યા. પછી કાર્યકરોએ એનું અધિવેશન લીધું અને મને તો બહુ જ પ્રાઉડ ફીલ થતું હતું કે આ મતલબ કેટલી મોટી સિદ્ધિ છે. મને જ્યારે માસ્ટરની ડિગ્રી લઈને આવતું એ બાળક અને કોન્વોકેશનમાં કેવી મા બાપને, એનેથી બી વધારે મને બહુ પ્રાઉડ ફીલ થયું કે હવે મને મારી દીકરીને બધી જ સિદ્ધિ મળી ગઈ છે. હવે મારે કોઈ જ એને ગ્રેજ્યુએશન ગમે હોય આનાથી વધારે કંઈ જ નહીં હોય. બસ. મારું નામ આદિત્ય કલ્પેશભાઈ આના છે. એને જન્મથી જ બોલવામાં તકલીફ પડતી હતી. 315 શ્લોકની જે શરૂઆત કરી અને જે કરતો થયો એના કારણથી એ સ્કૂલમાં ભણવામાં ધ્યાન નહીં આપે, ટ્યુશનમાં ભણવામાં ધ્યાન નહીં આપે, અને બસ એક જ એની રટન કે મારે સત્સંગ દીક્ષા મુખપાઠ પૂરો કરીને સ્વામી બાપાનો રાજીપો મેળવવો છે. સ્કૂલમાંથી ફરિયાદ આવવા લાગી, ટ્યુશનમાંથી ફરિયાદ આવવા લાગી કે તમારું બાળક આ લેસનમાં વીક છે અને આ ભણવામાં વીક છે, ને એ પાછળ બેન્ચીસ પર બેસીને શ્લોક જ કરે છે. ત્યાં અમે લોકો એને 2 દિવસ માટે સત્સંગ દીક્ષાની બુક આ તે બધું અમે લઈ લીધું અને એને બંધ કરાવી દીધું. 2 શનિવાર સુધી વાર સભામાં નહીં મોકલો એને. અમે લોકો ઘરમાં હોય ને ત્યારે એ છુપાઈને સત્સંગ દીક્ષાના શ્લોક કરે, જમવા બેસે ત્યારે કરે, બાથરૂમમાં જાય તો બાથરૂમમાં સત્સંગ દીક્ષાની બુક લઈને અંદર કર્યા કરે શ્લોક. પછી સુવાના ટાઈમ પણ અંદર રજાઈમાં સંતાઈને પણ એ સત્સંગ દીક્ષાના શ્લોક જ કરતો હોય ને રાતે 12-12:30 વાગ્યા સુધી બસ શ્લોક જ કર્યા કરે. અમે બંને નક્કી કર્યું કે આપનો બાળક કંઈ ખોટું કામ તો નથી જ કરતો, પણ હા એની પદ્ધતિ ખોટી છે. ત્યાર પછી એને કીધું કે તારી આ પદ્ધતિ છે તે ખોટી છે, કે તું પહેલાં તારું લેસન ભણવાનું એ વ્યવસ્થિત કર, પછી અમે તને આ કરવા દઈશું. તો આદિત્ય રડતા પ્રોમિસ કર્યું કે મમ્મી પપ્પા હવે પછી તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપો. ત્યાંની ઘડીને આજનો દિવસ અત્યાર સુધી એને ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો. જ્યારે આદિત્યનો મુખપાઠ ચાલતા હતા ત્યારે એ નથી લગ્ન પ્રસંગમાં આવ્યો, નથી માસીના ઘરે, કે નથી મામાના ઘરે, કે નથી કોઈ પ્રસંગમાં અમારી સાથે જમવા આવ્યો છે. ઉનાળા વેકેશનમાં બધા બાળકો શેરીમાં બોલ બેટ રમે, બધી જ ગેમ્સ રમે, પણ આદિત્ય એક પણ દિવસ
એને રમવા જવાની જીદ નથી કરી. આદિત્યએ નિયમ લીધેલો હતો તો હું મારા મિત્રો સાથે ન રમું ને ટીવી મોબાઈલ ન જોઉં. મૂતપાટ કર્યા પછી એ એકાદશી કરતો થઈ ગયો અને નિયમના 5 નિર્જરા ઉપવાસ પણ કરતો થઈ ગયો. મમ્મીને ઘરકામમાં મદદ કરવાની, પપ્પાને કેટરિંગની લાઈનમાં મદદ કરવાની, નાના ભાઈને શ્લોક કરાવવામાં મદદ કરવાની, પછી નાના મોટા ગમે તે કામ હોય બધું કામ એ સેટ કરતા શીખી ગયો. 315 શ્લોક એ જેમ જેમ કરતો ગયો તેમ તેમ એનું માઇન્ડ ખુલતું ગયું અને જ્યારે એનું માઇન્ડ જે ખુલ્યું પછી એને જે ટકાવારી જે પહેલાં ડાઉન આવતા હતા જે એના 75થી 80ની વચ્ચે આજે એને 85% ડાયરેક્ટ લાવ્યું છું વાર્ષિક પરીક્ષામાં. ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખી ગયો. ત્યાર પછી સ્કૂલમાંથી પણ ફરિયાદ આવવાની બંધ થઈ ગઈ અને એને જાતે એકલાએ અને કાર્યકરોની મહેનતથી એને આ મૂતપાટ પૂરો કરેલો છે કે આ છોકરાએ આમ કોઈ દિવસ જોયેલું નહીં કે આટલા સંસ્કૃતના શ્લોક આમ બાળક આમ મોરે કરી શકે એમ. જે એક ટાઈમ હતો જે મારા છોકરાને બધા ગાંડો કહેતા હતા, આજે મારા છોકરાએ આટલું બધું કરી લીધું એમ. આમ એમને ને અમને લોકોને આમ આનંદ સમાતો નહીં હતો. ને એ જ્યારે આવ્યો ત્યારે અમને એની જે મહેનત હતી ને તે અમારી આંખની સામે આવી અને અમને એમ થયું કે ના, આજે મારા છોકરાએ જે કમિટમેન્ટ કરેલું હતું તે આજે પૂરું કર્યું. જ્યારે એ આવ્યો ત્યારે એના મમ્મીએ પહેલાંથી બધું તૈયારી કરી રાખી હતી કે હાર ફૂલ એને સ્વાગત માટે. ત્યારે જેવો એન્ટ્રી ઘરે આપી અને એન્ટ્રી આપી ત્યારે મેં મારા પપ્પાને કહ્યું કે એને હાર ફૂલ તમે પહેરાવજો, કારણ કે દાદાના લાડકો હતો એ અને દાદા બી રડી પડ્યા તે ટાઈમ પર અને રડતા જ એનું સ્વાગત કર્યું અને દોસ્તારો ફ્રેન્ડોને બોલાવી દીધા હતા અને ઢોલ નગારા સાથે જ એનું સ્વાગત કરવાનો વિચાર કરેલો. અમે એને કીધેલું કે જ્યારે તારા 315 શ્લોક મૂતપાટ પૂરા થશે ને ત્યારે હું તને સાયકલ અપાવીશ. તો એને મને એમ કીધું કે મમ્મી, લાલચ બુરી બલા હોતી હે. મમ્મી બાપાએ જેને આ આજ્ઞા આપી એને જે પાવર આપ્યો તે એમની આજ્ઞાથી જ આ થઈ શકે, બાકી સ્વામી બાપા સિવાય આ છોકરાથી નહીં થઈ શકે. એના અમે સ્વામી બાપાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ મનાસે છે. મારે પ્રેગ્નન્સીના 2-3 મહિના થઈ ગયા ને પછી બાપાએ ગ્રંથ લખ્યો હતો. એટલે મેં નિયમ લીધો કે હું રોજે એક વખત મારી જો તબિયત સારી હશે ને તો વાંચીશ ને વચાશે નહીં ને તો હું સાંભળીશ ફોનમાં. એટલે મેં એ 9 મહિના મારી પ્રેગ્નન્સીમાં સાંભળ્યો અને વાંચ્યો. અને જ્યારે આજ્ઞાશ્રી બોર્ન થઈ ને ત્યારે મેં એવો નિયમ લીધો કે આને રોજે એક વખત આ સત્સંગ દીક્ષા સંભળાવવાની. એટલે પછી જ્યારે એને મૂકપાટનો પ્રોજેક્ટ આવ્યો ને ત્યારે એને શીખવાડવાના હતા ને એટલે ત્યારે એને બહુ સરળતાથી યાદ રહી જતા. અમુક જે અઘરું હતું એ અઘરા લાગતા પણ જે સરળ હતા ને તો ફટાફટ યાદ રહી જતા હતા. એને 3.5 વર્ષની ઉંમરે ચાલુ કરાવ્યો મૂકપાટ કરાવવાનો એટલે માત્ર 6 મહિનામાં એને મૂકપાટ થઈ ગયો. આજ્ઞાશ્રીએ 315 શ્લોક કર્યા ને મને હકીકત ખબર જ નહોતી, કારણ કે મારે જાજુ બહાર બેલ્જિયમ ને રશિયા ત્યાં રહેવાનું હોય. આખું વેકેશનમાં ક્યાંય નથી ગયા મેં. આખું વેકેશનમાં મારે પૂરા કરાવતા હતા ને પછી જ ભણવા બેહારી હતી અને એવું હતું, નહીંતર થાય એમ જ નહોતા. મારે કંઈક કામ હોય ને તો એ સૂતા હોય ને ત્યારે હું પતાવી દઉં, પછી રાત્રે સૂવે ત્યારે સ્પીકરમાં મૂકી દઉં એટલે સ્પીકર એમને ચાલુ રહે સવાર સુધી. ઘણીવાર એ કંટાળી જાય તો પછી એ રડવા લાગે, હું રડવા લાગું કે હવે આને કેમ થશે, કરશે કે નહીં કરે. અને બહુ જોડિયા શબ્દ આવે ને અંદર એ બહુ પડકારરૂપ થઈ જતા, એના મારે બહુ ભાગ કરવા પડતા હતા, નાના ટુકડા. કેમ કે સ્વામિનારાયણ હોય તો સ્વામિનારાયણ એ રીતનું મારે એને પાકું કરાવવું પડતું હતું. આખો દિવસમાં જુદું જુદું કરવાનું, એને રમકડાનું ઘર બનાવી દેવાનું, પછી પાછું એને જે ગમતા ગીત હોય ને એ રાગમાં હું શ્લોક કરી નાખું. એને પેલું ગમે આહા ટમાટર બળે મજેદાર તો એ રાગમાં મારે શ્લોક કરી નાખવાનો. એટલે પછી પાછી બોલે સત્ય પ્રોક્ત ન દોષ સ્યાત, પાછું બીજી વખતે બીજું ગીત લાવવાનું, બીજા રાગમાં કરવાનું. એ રીતે અને ક્યારેક એને એની સાથે આંધળો પાટો રમવાનો અને બધું જે કે ને એ કરવાનું. એને 6 મહિનામાં તો એટલી બધી રીતો લીધી છે ને યાદ જ નથી. ત્યારે માટી બહારથી લઈ આવી, એનો લોટ બાંધીને એના રમકડા બનાવી, ચૂલો અને ગેસ, પોપટ, ચકલી, મોર એ બનાવી. પછી એ પૂરું થાય એમાં કંટાળો આવે ને તો એ ચૂલો હોય ને સુકાવા મૂક્યો હોય, બીજે દિવસે પ્રગટાવી સળગાવીને એમાં રોટલી ને એવું બધું નાનું કરીને એ બધું કરતા કરીએ. પાછું એના બીજા દિવસે લોટમાંથી કંઈક બનાવીએ, પછી ત્રીજા દિવસે કંઈક કાપવાનું બધું ક્રાફ્ટ ને એવું કરીએ, ચોથા દિવસે કંઈક લંગડી દાન એવું બધું રમીએ. અને એવું બધું અલગ બહુ બધું અમે
રીત કરી હતી, કારણ કે બહાર ન જવા દો એટલે ઘરે તો કરવું જ પડે. તો હું એને શ્લોક પાકા લેતો હતો, ભૂલ મારથી થતી હતી, એ મને શીખવાડતી હતી કે પપ્પા આમને આ રીતે શ્લોક આવે. પણ મને એ બહુ આનંદ થયો કે એને આ સંસ્કૃતના શ્લોક એટલા વ્યવસ્થિત ને બહુ સારી રીતે બોલે છે. એક દિવસમાં એણે એક વખત 10 શ્લોક કર્યા હતા. પણ એને કરવા હોય ને તો પછી અઘરું પડે ને, જ્યારે આમ થોડું ગોગડું બોલે એવું, એટલે અઘરું પડી જાય ને ત્યારે પછી ન બોલે. અને અમુક અઘરા શ્લોક પડતા હતા ને એ બહુ બધી વાર 500 વાર 600 વાર 700 વાર બોલીને એક શ્લોક, જેમ કે એક બહુ અઘરો પડતો હોય ને તો 2 દિવસ હાલે એ શ્લોક. હું બોલું પછી પાછળ એને બોલવાનું, હું બોલું એટલે એને પાછળ બોલવાનું, પણ હું 10 કે 15 20 વખત બોલું ત્યારે એ એક વખત બોલે, એ રીતનો. એટલે 500 વાર થાય. કાષ્ટજામ દ્વિગુણામ માલા કંઠે સદેવ ધારયેત. બોલ આજ્ઞા, બોલ. કાષ્ટજામ દ્વિગુણામ માલા કંઠે સદેવ ધારયેત. બોલ. કુલ 50 થી વધારે શ્લોક મેં 500-600 વાર બોલાવીને એને રિવિઝન કરાવ્યા છે મેં. મારી વાઈફે મને વિડીયો મોકલ્યો, તો મેં અહીંયા બેલ્જિયમ વિડીયો જોયો, તો મેં મારા ફ્રેન્ડને બતાવ્યો. ફ્રેન્ડે એમ કીધું કે તારી નાની એવી છોકરી છે, એટલા સંસ્કૃતમાં શ્લોક પાકા કર્યા, બહુ સારું કહેવાય. એટલે મને ગર્વ થયો, બહુ ગર્વ થતો હતો મને, બહુ ખુશી થઈ મને. એને એટલી બધી ખુશી થઈ, ઇનામ બહુ આવતા હતા ને, એટલે એને એટલી બધી ખુશી થઈ કે મેં સ્વામીને રાજી કર્યા. અને મને બહુ ગર્વ થયો કે એટલી નાની ઉંમરમાં એને આટલા બધા શ્લોક થઈ ગયા એમ, અને સ્વામીને રાજી કરી લીધા. અને હાલ અત્યારે એને કોઈ એમ કે ને આજ્ઞાશ્રી કે કાંઈ પણ, તો એ એમ કે હું મહાવિદ્વાન છું, મને મહાવિદ્વાન કહેવાનું. હું મહાવિદ્વાન છું. ખરેખર સ્વામી બાપાએ આજ્ઞા કરી તો સ્વામી બાપાનો ખૂબ ખૂબ આભાર કે અમે શ્લોક કરાવ્યા, નહીંતર અમે શ્લોક ન કરાવે. અને અમને ખબર પડી કે એટલા નાના બાળક પણ શ્લોક કરી શકે છે. એના માટે સ્વામી બાપાનો ખૂબ ખૂબ આભાર.